ઘણા રૂપાળા હોય ને એને ફાંકો બહુ હોય કે એકચ્યુઅલી અમે જ કંઈક છીએ. આ જો તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, બાકી તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. એમાં બીજી વાત ન હોય યાર, આ તો પ્રેમની વાત. એટલે નામ હારા રાખજો. આ મોન્ટૂન પિન્ટુ હોત ને તેથી ધબેડી નાખ્યો તરવારના ઝાટકે સાહેબ, અને કાંઈ કોઈનાથી ન થાત. આ અમારે મોન્ટુ દાદાને પૂછવું પડશે, હવે તારો મોન્ટુ દાદો હું કરી લેવાનું ભાઈ. લક્ષ્ય હંમેશા ઊંચું રાખજો અને જીવનમાં ધારી લો મારે આ બનવું છે, અને કુદરત તમારી હારે હાલવાનું છે. પણ જીવનમાં ધારેલું હોય તો કોકના મોઢા સામું જોઈને જીવવા બેસો ને તો આખી જિંદગી કાંઈ નથી થવાનું ભાઈ. પારકી આશા સદા નિરાશા છે. કોક અમારી શેરીમાં નહીં નીકળવાનું, તમારા બાપની છે નીકળવાનું જો ને ધોળા દીએ જ હાલવાનું હોય ભાઈ. થાય ખૂટા ખોડી દેવા. આવ બુદ્ધિ વગરનો જનાવર જેવો હોય, પૈસા હોય ને તો ખુરશીઓ ખાલી થઈ. તમે એકચ્યુઅલી આવી આવો, તમે એકચ્યુઅલી આવી આવો, તમે એકચ્યુઅલી આવી આવો. શું કામ? બુદ્ધિ તો હોય જ નહીં. જૈનમાં હોય તેથી દરિયો શેટો હોય, મીઠું ન હોય, પણ પૈસા ધીસ ઇઝ એ મની. મની ઇઝ નોટ એવરીથિંગ. ઓલું ઝાડવું કપાતું ને તેદી કપાતું ઝાડવું, આમ ઝાડવાને કપાતું હતું તેદી એને વહમું ઘણું લાગ્યું, પણ એને પાછો અફસોસ પાછો પોતાનો વ્યક્ત કર્યો કે કાંઈ વાંધો નહીં, ભલે કાપે, અમારા હાથા બન્યા છે તઈ કાપવા તૈયાર થયા છે ને, બાકી લોઠાના બાપની ખરીદ सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. બધું પૈસા જ ન મળે. હું કાયમ કહું છું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. ખરીદ सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. પર કુછ બધા યુવાનોને કહું છું કે નજીક જાવ તો ધ્યાન રાખીને જાજો, હળગી ન જાતા હો. કારણ કે હામા વાળાનો ઉપાડા જેવો એમ થાય હળગાવી નાખશે હમણાં. આ તમે એકચ્યુઅલી જમી લીધું? હા ભાઈ, કેટલાને જમાડો તમને નથી ખબર ભાઈ. જિંદગીમાં જીવાય ત્યાં સુધી વટથી જીવાય યાર. બાકી આમાં કદાચ વયું જવાનું થાય તો આ ક્યાં રાવણ લઈ ગયો ને કરણ ખોઈ ગયો યાર. વળે દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં કાંતે રડતા જોયા છે, અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પડતા જોયા છે. હું પ્રધાન છું, પાછો નહીં હટું, આવું કેનારને અમે વખત આવે વળતા જોયા છે. હું તમારી આગળ કાંઈ ન હોય અને તેદી ઉભા રહે ને ઈ જ સાચા ભાઈબંધ, ઈ જ સાચા સંબંધ છે. દબદબો થાય તેદી તો દુનિયા આખી સલામું કરે. એ તો જગતનો નિયમ છે કે તમારી આગળ હોય તેદી સલામું કરે. અને આના માટે મેં એક છંદ લખેલો બાપુ, એક કડી ખાલી સંભળાવું. ઘણા એમ કે દુનિયાને પગે લાગતા 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 જો જીવવા ન દે અને ખહુરિયા ખૂણામાંથી અવાજ કરે તો એને કહી દેવાય કે હવે મજા આવે.